મિત્રો અમે આવી ગયા છે ઊંચા કોટડા અને આજે આપણે જાણીશું ચામુંડા માનો ઇતિહાસ। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં દરિયા કિનારે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમની પત્ની વાલબાઈ પોતાની કુળદેવી માં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા। અહીંયા આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે। એટલે માતાજી તેની ભક્તિ ભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે। પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જહાજી ભીલનું મૃત્યુ થયું અને સમય જતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને તેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું। પુત્રના જન્મ પછી જહાજી ભીલની પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને તેમની સાથે લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે।